સુરતના પાંડેસરા વિસ્તારમાં હવામાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. અવધેશ પાંડે દ્વારા ડરાવવા માટે કરવામાં આવેલા ફાયરિંગ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં હવામાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ અવધેશ પાંડે નામના વ્યક્તિ રજનીકાંત ઉર્ફે મોનુ જ્ઞાનશંકર શર્માને ડરાવવા માટે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ઘટના સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ફાયરિંગ પાછળનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ હજુ સુધી કોઈ જાનહાની થવાની માહિતી સામે આવી નથી. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સ્થાનિક વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે નજર રાખી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવશે.